પાર્ટ 3 ભારતમાં રાષ્ટ્રવાદ માં બંગાળના ભાગલા 1905માં બંગાળ અંગ્રેજો વખતે સૌથી મોટો પ્રદેશ હતો અને આ બંગાળની અંદર બીજા ઓરિસ્સા અને એના ઘણા બધા પ્રદેશો છે એનો સમાવેશ થતો હતો. બંગાળની વસ્તી એ વખતે 7 કરોડ અને 80 લાખથી પણ વધારે હતી અને સૌથી મોટામાં મોટો પ્રદેશ હતો. હવે અંગ્રેજોએ નક્કી એવું કર્યું કે આવડા મોટા પ્રદેશનો એકસાથેથી વહીવટ કરવો એ ખૂબ જ મુશ્કેલ છે એવું બહાનું કાઢી અને બંગાળનું વિભાજન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. હિન્દુ મુસ્લિમોને છૂટા પાડવા માટે થઈને જે તે વિસ્તારમાં સૌથી વધારે મુસ્લિમો હતા એ વિસ્તારને અલગ કાઢ્યો અને હિન્દુ હતા એને પણ અલગ કર્યો. પૂર્વ અને પશ્ચિમ એવા 2 ભાગલા પાડવામાં આવ્યા અને હિન્દુ મુસ્લિમો છે એને એકબીજાને વિરોધી બનવા માટે ભાગલા પાડ્યા અને લોકોની અંદર આવેલી દેશ પ્રત્યેની જે જાગૃતિ છે એને નબળી પાડવા માટે થઈ અને આ પ્રયત્ન કર્યો હતો. પરંતુ આપણા ભારતના લોકો છે એ આ લોર્ડ કર્ઝનનો ઈરાદો સમજી ગયા અને એનો બંગાળનો વિરોધ કરવા લાગ્યા. હવે બંગનું આંદોલન બંગાળની એકતાને તોડવા માટે થઈને બધાય લોકોએ બંગાળના ભાગલાનો વિરોધ કરવામાં આવ્યો. બંગાળના ભાગલાનો વિરોધ કરવા માટે જાહેરમાં સભાઓ ભરવામાં આવી, સરઘસો કાઢવામાં આવ્યા, પત્રિકાઓ વેચવામાં આવી. આ આંદોલનની અંદર શરૂ કરવામાં આવ્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય પોતાના આનંદમત નામની નવલકથામાંથી વંદે માતરમ ગીત છે એનો નારો ગૂંજતો કરી દીધો. આખા દેશની અંદર રાષ્ટ્રીય ભાવના પ્રત્યે આ આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું. આ દિવસે બંગાળના ભાગલાનો અમલ છે ને એને શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. પરંતુ એ જ વખતે ત્યાં રવિન્દ્રનાથ ટાગોર આવ્યા અને રવિન્દ્રનાથ ટાગોરે એમ કીધું કે ખરેખર આ શોક દિન ન કહેવાય, આ દિવસને તો આપણે એકતા દિન તરીકે ઉજવવો જોઈએ અને બધાય લોકોએ બંગાળના ભાગલાનો જોરમાં વિરોધ કરવાની શરૂઆત કરી દીધી હતી. સ્વદેશી આંદોલન બંગાળના ભાગલા વખતે લોકોએ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને એ જ વખતે આપણે જોશો તો 3 બાબતની લડતો છે એ શરૂ કરી દેવામાં આવી હતી. નંબર 1 સ્વદેશી માલનો વેપાર કરવાનો, વિદેશી માલનો બહિષ્કાર કરવાનો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવાનું છે એવું નક્કી કરવામાં આવ્યું. આ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે બંગાળની અંદર આ લડતને ખૂબ જ વ્યાપક પ્રમાણની અંદર શરૂ કરવામાં આવી. લડત સમિતિ બનાવવામાં આવી. સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ આવા કોંગ્રેસના નેતા આગળ આવ્યા અને વિદેશી જ કાપડ વાપરવાનું, વિદેશી ચીજવસ્તુ વાપરવાનું અને સ્વદેશી વસ્તુ વાપરવાની, વિદેશી વસ્તુ જવા દેવાની અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો છે એવું નક્કી કરવામાં આવ્યું. લોકોને સમજાવવામાં આવ્યું, લોકોને આગ્રહ કરવામાં આવ્યો કે આપણા દેશની અંદર જ બનતી વસ્તુ વાપરવાની. જેને આપણા પીએમ આપણે આત્મનિર્ભર ભારતની વાત કરે એટલે ભારતમાં બનતી વસ્તુ વાપરવાની છે. વર્તમાનપત્રોમાં લખાણો, સરઘસો, સભાઓ ભરવામાં આવી છે. લોકગીતો દ્વારા લોકોને સ્વદેશી વસ્તુ વાપરવા માટેનો આગ્રહ કરવામાં આવતો હતો અને આપણા દેશમાં બનતી વસ્તુના કારખાના શરૂ કરવામાં આવ્યા. વિદેશમાંથી એટલે ઇંગ્લેન્ડમાંથી આવતી વસ્તુઓ છે એમાંથી મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ એનો હંમેશા માટે બહિષ્કાર કરવામાં આવ્યો અને ભારતમાં બનતું કાપડ ને ચીજવસ્તુ છે એનો વપરાશ વધી ગયો અને આ સ્વદેશી સળબળથી બંગાળ ઉપરાંત આપણા હિન્દના ઘણા બધા પ્રદેશોની અંદર આ લડત છે એ ફેલાઈ ગયેલી હતી. અસ્તુ.